ખજાનો ખજાનો ગાઈસ, ખજાનો નીકળ્યો. ગાઈસ ખજાનો નીકળ્યો છે. આવા કાક બુટિયા નીકળ્યા છે કાનમાં પહેરવાના. આવા મયુરભાઈ ના ગિફ્ટ. મયુરભાઈ ને આ ગિફ્ટ આપણે દેવાની છે. મયુરભાઈ ની ગર્લફ્રેન્ડ હાટુક આપણે સાઈડમાં મૂકી દઈએ. ગાઈસ આ મસ્ત ને કાક આવા જો બુટિયા નીકળ્યા છે અને આપણે સાઈડમાં મૂકી દઈએ ને એક આવી ચોકલેટ નીકળી છે. ગાઈસ મયુરભાઈ ખોલો આપણે ગિફ્ટ. આમાં તો મોટા જબર બુટિયા નીકળ્યા. ઓહો ગાઈસ મયુરભાઈ ની ગર્લફ્રેન્ડ તો રાજીમાં રાજી થઈ જવાની છે. મોટા મોટા જબર બુટિયા નીકળ્યા ગાઈસ અને એક ચોકલેટ નીકળે છે. વાહ મયુરભાઈ વાહ. પાંચ ગિફ્ટ મોકલાવું મારા વાલા. ખજાનો નીકળશે ઓ મારા વાલા. હા મારા વાલા. તો કેમ છો મિત્રો? બધા મજામાં થયો છે. સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો ગાઈસ આ પૂરી 32 પૂરી બધી થઈને 32 ગિફ્ટ છે અને 32 ગિફ્ટનું આપણે અનબોક્સિંગ કરવાનું છે. વિડીયો બહુ મસ્તીનો થશે અને પૂરો વિડીયો જોજો, બહુ મજા આવશે. વિડીયોમાંથી નત નવું વસ્તુ નીકળશે. તો ગાઈસ ગિફ્ટમાંથી નત નવું વસ્તુ નીકળવાની છે. ગિફ્ટમાંથી નીકળશે ઘરેણા, ખજાનો કે કાંઈ નક્કી ન કહેવાય. ખજાનો નીકળે, ઘરેણા નીકળે, નત નવું વસ્તુ નીકળશે, રમકડાય નીકળે, કાંઈ નક્કી ન કહેવાય. તો આપણે ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું ચાલુ કરીએ ગાઈસ. તો ગાઈસ જોઈ લો પૂરી આટલી ગિફ્ટ છે. આપણે આટલી ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું છે. તો ચાલો આપણે ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું ચાલુ કરીએ. તો આ પહેલી ગિફ્ટ છે. પહેલી ગિફ્ટનું આપણે અનબોક્સિંગ કરીશું. ઓ માય ગોડ આવું કાક નીકળ્યું. ઓ ગાઈસ કિચન નીકળ્યું. ગાઈસ કિચન પહેલી ગિફ્ટ મળી કિચન ને ગાઈસ ચોકલેટ નીકળી છે. આપણે કામ થઈ ગયું. પહેલી ગિફ્ટ મળી કિચન ને ચોકલેટ નીકળી છે. અને આપણે સાઈડમાં રાખીએ. બીજી ગિફ્ટનું અનબોક્સિંગ કરશે અમારા ભાઈ. તો ગાઈસ આમાં એક આવું કાક સગદું નીકળ્યું છે અને એક ચોકલેટ નીકળી. આમાં કાક ગળામાં પહેરવાનું સગદું નીકળ્યું છે અને એક ચોકલેટ નીકળી છે મયુરભાઈ ને. હવે ત્રીજી ગિફ્ટનું અનબોક્સિંગ કરવાનું હું અનબોક્સિંગ કરું છું. ત્રીજી ગિફ્ટનું અમારી શું નીકળે ભાઈ. ઓહો ગાઈસ આમાંથી ચોકલેટ નીકળી છે અને એક ચાક લબર નીકળેલ. ચેક લબર. હાલો આને સાઈડમાં રાખીએ. હવે ચોથી ગિફ્ટનું અનબોક્સિંગ કરશે અમારા મયુરભાઈ. તો ગાઈસ આમાં ફૂગો નીકળ્યો છે. ફુગ્ગો નીકળ્યો ગાઈસ. ફૂગો અને આ કાક ચોકલેટ છે. પાંચમી ગિફ્ટ હે ને? હા પાંચમી ગિફ્ટનું અનબોક્સિંગ હું કરું છું ગાઈસ. માંથી કાક નઈત નવું નીકળે છે. ઓ માય ગોડ ગાઈસ છોકરીના બોરિયા ઓલા માથામાં નાખવાના. અમારા મયુરભાઈના ગર્લફ્રેન્ડ હાટુક રાખીશું. સાઈડમાં મેકી દીધી અને એક ચોકલેટ નીકળી છે આમાંથી. હવે છઠ્ઠી ગિફ્ટનું અનબોક્સિંગ અમારા મયુરભાઈ કરશે. ગાઈસ આમાં માથામાં નાખવાની પીનું નીકળી. ગાઈસ માથામાં નાખવાની પીનું નીકળી છોકરીઓની. આ પણ આપણા મયુરભાઈના ગર્લફ્રેન્ડ હાટુક સાઈડમાં મૂકી દઈએ. ये सब क्या देखना पड़ रहा है. હાથની ગિફ્ટનું અનબોક્સિંગ હું કરું છું ગાઈસ. આમાંથી હું નીકળે જોઈએ. ખોખા તો બધા ખખણા નીકળે છે. જો હાબુના ખોખા જેવા. ઓહો આમાંથી પણ ચોકલેટ ને ચેક લબર નીકળ્યું છે. એ સાઈડમાં મૂકી દઈએ. હવે આઠમી ગિફ્ટનું અનબોક્સિંગ પણ હું કરી નાખું. ભાઈને થોડીક ખોલવામાં વાર લાગે એટલે હું ખોલી નાખું ગિફ્ટનું અનબોક્સિંગ. ઓહો આમાંથી પણ પીનું ને નીકળી છે. માથામાં નાખવાની પીનું અને એક ચોકલેટ નીકળી છે ગાઈસ. આ માથામાં નાખવાની પીનું ને ચોકલેટ પણ સાઈડમાં મૂકી દે. આપણા મયુરભાઈના ગર્લફ્રેન્ડ હાટુક રાખીશું. સાઈડમાં મૂકી દઈએ. ખોખા તો ઘણા લગાય છે. આ ગિફ્ટનું અનબોક્સિંગ હું કરી નાખું. થોડી ગિફ્ટનું અનબોક્સિંગ હું કરી નાખું ભાઈ. થોડી ગિફ્ટનું અનબોક્સિંગ આપણા મયુરભાઈ કરશે. આમાંથી ચોકલેટ નીકળી છે ને એક અક્ષર નીકળ્યો છે. સી અક્ષર તો કોનો છે કાંઈ ખબર નથી. હશે કોકનો. તો ગાય હવે આપણે કાંક મસ્તીની ગિફ્ટ ગોતીએ. ગિફ્ટમાંથી કાંક સારું નીકળે આપણે જોઈએ. કઈ ગિફ્ટ? આ ગિફ્ટ ખોલીએ. ગિફ્ટમાંથી શું નીકળે જોઈએ.
અવાજ તો કાંક મસ્તીનો આવે છે હો ગાઈઝ. અવાજ ખારું નીકળી જાય તો કામ થઈ જાય યાર. હાલે લે ચોકલેટ ને શેક લબર નીકળ્યું ગાઈઝ. મારા તો ભાગમાં જ નથી, મારા ભાગ જ નથી. અરે આપણા મયુરભાઈ તો ગાઈઝ હું તો ગિફ્ટ ખોલીને થાકી ગયો. મેં ઘણી ગિફ્ટ ખોલી, હવે થોડી ગિફ્ટ આપણા મયુરભાઈ ખોલશે. કાંક હું નીકળે આપણા મયુરભાઈને જોઈએ. મયુરભાઈ કાંઈક સારી ગિફ્ટ ખોલો યાર. આ ખોલી હાલો ભાઈ, મયુરભાઈ ગિફ્ટ સિલેક્ટ કરી છે, ખોલે છે. શું નીકળે આપણે જોઈએ. ખોખા તો ગાઈઝ બધા એક હકના જ નીકળે હો કાકા, નાવાના સાબુન જેવા. તો ગાય આમાં તો રિક્ષા નીકળી. ગાઈઝ નાની એમથી રમકડા જેવી એક રિક્ષા નીકળી છે ને અને એક ચોકલેટ ચોકલેટ નીકળી છે. મયુરભાઈ બીજી ગિફ્ટ ખોલો યાર કાયગા. મયુરભાઈના ભાગમાં કાંઈ સારું નીકળી જાય તો કામ થઈ જાય ગાઈઝ આપણે. આમાં તો આવું નીકળ્યું. આવો કાંક અક્ષર નીકળ્યો છે ગાઈઝ ને એક ચોકલેટ નીકળી છે. મયુરભાઈના કાંઈ ભાગ નથી, હવે હું બીજી ગિફ્ટ ખોલું. ગાઈઝ આ ગિફ્ટ ખોલો. આ ગિફ્ટમાં શું નીકળે જોઈએ આપણે. ઓ માય ગોડ ગાઈઝ, આ તો આપણી કામની કાંઈ વસ્તુ છે જ નહીં. આપણે કામની વસ્તુ તો નીકળતી જ નથી. હવે આવા ટીકા નીકળ્યા છે યાર સાડીમાં સોડવાના ટીકા. આવી હજી એક ગિફ્ટ હું ખોલી નાખું, કાંક નીકળી જાય તો કામ થઈ જાય. આ ગિફ્ટ ખોલો. પાછું આમાં એક શેક લબર નીકળ્યું છે ને એક ચોકલેટ નીકળી છે. હવે આપણે બીજી ગિફ્ટ આપણા મયુરભાઈ ખોલશે. તો ગાય આમાં તો એક શાક લબર ને ચોકલેટ નીકળી છે. ઓ મયુરભાઈ છે ને ભણવા જાય ને તો આ શાક લબર ના તો આમ જોવો ગાઈસ ઢગલા થઈ જાય છે. મયુરભાઈ ને હવે વરાદી સુધી શેક લબર લેવા નહીં પડે. ફાઇનલ કેટલા શેક લબર થઈ ગયા ગાઈસ. એકલા ગિફ્ટ મળી શાક લબર જ નીકળે છે. આપણે બીજી ગિફ્ટ હું ખોલવું ને હું નીકળે જોઈએ. આ ગિફ્ટ ખોલું. શેક લબર ના તો ઢગલા થઈ ગયા. મયુરભાઈ ને હવે કાંઈ લેવા નહીં પડે વરાદી સુધી શેક લબર. વાહ ગાઈસ, એક અમારથી ચોકલેટ નીકળી છે અને એક આવું કાંક ટીકર નીકળ્યું છે. ટીકર હવે કાંક સારી ગિફ્ટ ખોલીએ. આ ગિફ્ટ ખોલું ગાઈસ, આમાંથી શું નીકળે આપણે જોઈએ. મને તો એવું લાગે બુટિયા નીકળે. અભી મજા આયેગા ના ભીડો. વાહ મયુરભાઈ અગાઉ કહી દીધું બુટિયા નીકળે છે. આપણે એના ગર્લફ્રેન્ડ આટુક સાઈડમાં મૂકી દેવું. મયુરભાઈ ના ઢગલો થઈ જવાનો છે એના બુટિયા કા ગર્લફ્રેન્ડ. કિચન. મયુરભાઈ અગાઉ કહી દીધું. મયુરભાઈ ને ખબર હશે. જોઈએ શું નીકળે. હા મયુરભાઈ વાહ કિચન નીકળ્યું. ભાઈ આવું એક કિચન નીકળ્યું છે. આવા બે કિચન થઈ ગયા છે. જોઈજો ગાઈસ, આવા બે કિચન થઈ ગયા છે ને એક ચોકલેટ નીકળી છે. ચોકલેટ તો બધામાં નીકળે. ચોકલેટ તો ગાઈસ બધા ગિફ્ટમાંથી નીકળે જ છે. હવે સારી ગિફ્ટ ખોલી આમાંથી. હા ખોલી આમાંથી હું નીકળે જોઈએ. ખજાનો ગાઈસ, ખજાનો નીકળ્યો. ખજાનો ગાઈસ ખજાનો નીકળ્યો છે. આવા કાંક બુટિયા નીકળ્યા છે કાનમાં પહેરવાના. આવા મયુરભાઈના ગિફ્ટ. મયુરભાઈને આ ગિફ્ટ આપણે દેવાની છે. મયુરભાઈની ગર્લફ્રેન્ડ આટુક આપણે સાઈડમાં મૂકી દઈએ ગાઈસ. આવો મસ્ત ને કાકા જો બુટિયા નીકળ્યા છે અને આપણે સાઈડમાં મૂકી દઈએ ને એક આવી ચોકલેટ નીકળી છે ગાઈસ. વાહ મયુરભાઈ વાહ, તમારું કામ થઈ ગયું યાર. વાહ હું ખોલી નાખું ગાઈસ. આમાંથી તો ચોકલેટ નીકળી છે, શેક લબર નીકળ્યું છે. શેક લબર ના તો ઢગલા છે. તો ગાય આમાં તો મોટા જબર બુટિયા નીકળ્યા. ઓહો समझ रहे हो आप समझ रहे हो ગાઈસ, મયુરભાઈ ની ગર્લફ્રેન્ડ તો રાજીમાં રાજી થઈ જવાની છે. ચોકલેટ નીકળી. મોટા મોટા જબર બુટિયા નીકળ્યા ગાઈસ અને એક ચોકલેટ નીકળે છે. વાહ મયુરભાઈ વાહ. ગાઈસ જ્યારે આ ગિફ્ટમાંથી બુટિયા નીકળ્યા છે મયુરભાઈની જીએફ જ્યારે ભવિષ્યમાં બનશે ત્યારે આ જીએફ આટુક આ મયુરભાઈ બુટિયા મેકવાના છે. આ બુટિયા આપણે મયુરભાઈને ખિસ્સામાં નાખી દો યાર. कितने शानदार विचार रखते हैं નીકળ્યા હો ગાઈસ. આય મોકો નહીં. આ ગિફ્ટ હું ખોલું ગાઈસ. ઓ ચેક લબર ગાઈસ. ચેક લબર ના તો ઢગલા થાય. ચેક લબર ના ચોકલેટ ના તો ઢગલા થાય. હલો મયુરભાઈ કાંઈક સારી ગિફ્ટ ખોલો યાર. કાંઈક મસ્તીનું નીકળવું જોઈએ યાર.
આ ગિફ્ટ મારે ખોલવાની છે, આમાં કાંક નીકળી જાય ને તો કામ થઈ જાવ ગાઈસ. એને તોડ્યો તૂટતી ને નથી મયુરભાઈ થી, તૂટતી નથી યાર ગાઈસ. મયુરભાઈ ને કાંઈક સારું નીકળવાનું છે આ ગિફ્ટ માંથી. મયુરભાઈ ને કિચન નીકળ્યું ગાય, એની સાયકલમાં નાખી દે કિચન. હાલો મયુરભાઈ, અને એક ચોકલેટ નીકળી છે ગાય. આ ગિફ્ટનું અનબોક્સિંગ હું કરું. અવાજ આવે તમને ગાય? કાંઈક ખખડે તો સારું હો. શું નીકળે જોઈએ આપણે. આપણી બાઇકમાં એકલા શેક લબર જ છે ગાય, શેક લબર ને ચોકલેટ નીકળી છે. તો ગાઈસ હવે હું એક ગિફ્ટ ખોલું છું. હાલો મયુરભાઈ ગિફ્ટ ખોલશે ગાય. ચોકલેટ ના તો ઢગલા થઈ જાય. મયુરભાઈ નો બર્થડે આવે ત્યારે આ બધાને એક એક ચોકલેટ મયુરભાઈ આપી દે. જો ચોકલેટ ના તો ઢગલા થઈ જાય યાર. મયુરભાઈ ને બર્થડે માં વાંધો નહીં આવે, કોઈ ચોકલેટ આપી દેવાનું. ગાઈસ આમાં એ નંબર નું સ્ટીકર નીકળ્યું છે અને ચોકલેટ. મયુરભાઈ તમારો બર્થડે આવશે એટલે ચોકલેટ ના તો ઢગલા થઈ જાય. તમારે ચોકલેટ નહીં લેવી પડો, હા વાંધો નહીં આવે. આ ગિફ્ટ હું ખોલી નાખું ગાય. અમારે કાંઈક જેવું તેવું ખખડે શું નીકળે છે. ઓ માય ગોડ, આવું કાંઈક ગળામાં પહેરવાનું, આવું ડોકમાં પહેરવાનું કાંઈક નીકળ્યું છે અને એક ચોકલેટ નીકળે છે. ચોકલેટ ના તો ઢગલા છે આ ગાય. મયુરભાઈનો જન્મદિવસ આવે એટલે આ ચોકલેટ બધી આપણે વેચવાની છે બધાને, એના મિત્રને વેચશે મયુરભાઈ. બરાબર ને મયુરભાઈ? તમારે ચોકલેટ લેવી નહીં પડો. હવે આ ગિફ્ટ ખોલું ગાય. આ ગિફ્ટમાં શું નીકળે જોઈએ આપણે. ચેક લબ્બર ને એક ચોકલેટ. હવે આ ગિફ્ટ ખોલી નાખું. બીજી બધી ગિફ્ટ 4 ગિફ્ટ વધી મયુરભાઈ ખોલશે. આ ગિફ્ટ હું ખોલી નાખું. ઓહો, આપણા કામની વસ્તુ નથી ગાઈસ. સાડીઓમાં છોડવાના ટીકા નીકળ્યા અને એક ચોકલેટ. હેલો મયુરભાઈ ખોલો ગિફ્ટ. તો ગાઈસ આમાં ફુગ્ગો નીકળ્યો છે અને એક ચોકલેટ નીકળી. બીજી ગિફ્ટ હું ખોલી નાખું ગાઈસ. મયુરભાઈને ગિફ્ટ ખોલવામાં વાર લાગે છે એટલે. ઓ માય ગોડ, મયુરભાઈ શું હશે? કાંક રમકડું લાગે. રમકડું નથી ગાઈસ. મયુરભાઈની જીપ માટે નીકળી છે પિન, માથામાં નાખવાની પિન. સાઈડમાં મૂકી દે અને એક ચોકલેટ. ફરજિયાત ચોકલેટ તો બધા ગિફ્ટમાં નીકળે જ છે એક. હવે એક ગિફ્ટ હું ખોલી નાખું ને છેલ્લી 2 ગિફ્ટ વધી છે, એમાં એક ગિફ્ટ મયુરભાઈને આપીએ અને એક ગિફ્ટ હું ખોલું. હાલો 2 હારવાર ખોલીએ. મયુરભાઈ તમે ખોલો ને હું ખોલું. શું નીકળ્યું મયુરભાઈ? તો ગાઈસ આમાં તો ડોકમાં પહેરવાનું એક આવું કાંક સગદું નીકળ્યું છે મારે જ એવું જ નીકળ્યું અને મયુરભાઈ. એક ચોકલેટ નીકળી. સેમ ટુ સેમ બે. ગાઈસ અહીંયા એક ગિફ્ટ પડી રહી. હા એ ગિફ્ટ તો ખોલવાની બાકી છે. સેમ ટુ સેમ મયુરભાઈને પણ ગળામાં પહેરવાનું કાંઈક નીકળ્યું છે અને મને પણ નીકળ્યું છે સેમ ટુ તો સેમ. આ ગિફ્ટમાં લઈને પણ એવું સગદું નીકળ્યું છે અને એક ચોકલેટ નીકળી છે. ત્રણે ગિફ્ટમાંથી સેમ ટુ સેમ નીકળ્યું ગાઈસ. હવે બધી ગિફ્ટ પૂરી થઈ ગઈ છે અને ગિફ્ટમાંથી એટલો કાંક આવો કાંક રમકડા અને નતનો કાંક ખજાનો ખજાનો નીકળ્યો. નીકળ્યો છે. જોઈ જો એટલો ખજાનો નીકળ્યો છે ગાઈસ. ગિફ્ટ ખોલી, બધી ગિફ્ટમાંથી એટલું વસ્તુ નીકળ્યું છે. ચોકલેટ નીકળે છે, આ કિચન ને એવું બધું નીકળ્યું છે. અને જોઈ જો આ ગિફ્ટના એટલા ખોખા કાંક પડ્યા છે. આ બધા ખોખા ભરી લેવાના છે અને બધા ખોખાને આપણે કચરા પેટીમાં નાખી દઈશું. અહીંયા કંઈ નખાય નહીં ગાય, આપણા મયુરભાઈ ભરી લેશે પછી. ગાઈસ અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. અને હવે પછીનો વિડિયો બનાવી એ જરાક કોમેન્ટમાં લખીને જાણ કરી દેજો. તો આ નવા વિડિયોમાં મળીએ. તો ગાઈઝ આપણે બીજો વિડીયો કેની ઉપર બનાવવો હોય જરા કોમેન્ટ કરી નાખજો અને ચલો મળીએ બીજા વિડીયોમાં.